નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ વેગડા। આજે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એકમાત્ર એવો કાર્યક્રમ જ્યાં જનતા સાથે સીધી વાત, અને એ છે ગુજરાત ન્યૂઝનો જનતાનો અવાજ। તો મિત્રો, આવી ગયો છું 1 જાન્યુઆરી 2026ના આજના આ વર્ષના પ્રથમ દિવસે તમારી સાથે ડાયરેક્ટ વાત કરવા માટે જનતાના અવાજ કાર્યક્રમમાં। કેમ છો? મજામાં છો કે નહીં? ભાઈ 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 ભાઈ। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મોના સુંદર મજાના ગીતો, કારણ કે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ જે છે એ 90 વર્ષથી પણ વધારે જૂનો છે। એટલે એવું કહી શકાય કે હિન્દી ફિલ્મ કરતાં માત્ર 1 જ વર્ષ નાની છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એટલે ગુજરાતી સિનેમા। તો તમે સમજી શકો છો કે આટલા વર્ષોમાં કેટલી બધી ફિલ્મો આવી હશે અને કેટલા બધા ગીતો બન્યા હશે। જી નમસ્કાર, આપનું નામ? હરિભાઈ સાહેબ, વિષય જી બોલો। આજનો વિષય સાહેબ, આજનો વિષય છે ગુજરાતી ગીતો, ગુજરાતી સંગીત, ગુજરાતી ફિલ્મોના જે ગીતો અત્યાર સુધી તમારા સુમધુર ગીતો તમારા કાનમાં પડ્યા હશે અને તમે ગીતો પર ઝૂમ્યા હશો, તમે ગીતોને ગણગણ્યા હશે। એ જ વાત જે છે ગુજરાતી ગીતોમાં આપનું સૌથી ફેવરિટ ગીત કયું છે? સાહેબ હું પિક્ચરનો શોખ ઓછો છે, પણ ગુજરાતી પિક્ચર આપણે ઘણા આપણે સાંભળીએ તો આનંદ આવતો સાહેબ। એટલે કહેવા માંગુ છું કે હિન્દી પિક્ચરના ગીતો કરતા ગુજરાતી ગીતો જે ખરેખર અત્યારે આપણે જે માતા બહેનો દીકરીઓ બાળકો ઉમંગ ઉત્સાહ હોવું છે। ગીત આવતો હોય ત્યારે, જે નવરાત્રી આવતી હોય ત્યારે એટલા બધા સરસ મજાના ગાતા કારોતો હોય છે, આપણે આનંદ લેવાનો છે। એટલે કહેવા માંગુ કે આ નવા વર્ષની અંદર સાહેબ આપણે 2026 એમાં ખરેખર આપણી ચેનલને ખૂબ ખૂબ સરસ પાડું છું મારા ગ્રુપથી સાહેબ। હંમેશા આ કાર્યમાં આપણે સૌ આગળ આવો કરો અને આપણી ચેનલથી ઘણા અમને પણ અમે જાગૃત, અમને ઘણા પણ અંતિમ તમારથી પ્રેરણા પણ મળી છે। પૈકી અમે આ કાર્યમાં આપણે આગળ છે મૂંગા પશુ પક્ષીથી માંડીએ અન્યમાં અમારું આ બાળના ગ્રુપ આ કાર્ય કરીએ છીએ। જી બહુ સરસ, તમારી વાત એકદમ સાચી છે કે ગુજરાતી ગીતો અને હિન્દી ગીતોમાં ફરક એ છે કે ગુજરાતી ગીતો આપણા પોતિકા લાગતા હોય છે, આપણી વાતો થતી હોય છે, આપણા મંદિરોની વાતો થતી હોય છે, આપણા જે તહેવારોની વાતો થતી હોય છે, આપણા ગરબાની વાતો થતી હોય છે, આજના આપણા યુગની વાત થતી હોય છે, અને એ ગુજરાતી કનેક્શન તમને ગુજરાતી ગીતોમાં તમને જોવા મળે। અને એટલા માટે જ એવું કહેવાય છે કે ગુજરાતી ફિલ્મોની અંદર જે કલાકારો અત્યાર સુધી સુપર ડુપર હિટ ગયા છે એ સર્વે લોકો સંગીતની સાથે જોડાયેલા છે। આપણે સૌથી મોટા સ્ટાર એવા મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા સાહેબની વાત કરીએ તો તેઓ પણ સ્ટેજ શો કરતા હતા, પોતે ગીતો ગાતા હતા અને સંગીતકાર હતા, કારણ કે એમણે બહુ જ બધી ફિલ્મોની અંદર પોતાના સંગીતના સૂર રેલાવ્યા છે। જેમાંનું એક સૌથી મહત્ત્વની ફિલ્મ છે તાનારીરી। તાનારીરીનું પણ સંગીત જે છે એ મહેશ નરેશે આપ્યું હતું અને એ બન્યા હતા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર। જી બોલો। હા, હું રૂપા બોલું છું। અરવિંદભાઈ, તમને હંમેશા ટીવીમાં કે પેલામાં જ જોઈએ છીએ પ્રોગ્રામોમાં, આવી રીતે લાઈવ તમારી સાથે વાત કરવાનું પહેલી જ વાર બન્યું। બહુ સરસ તમે ગાઓ છો, અને ખાસ તો એટલું કે તમે બીજેપી માટે જે ગાયેલું આખું એનું જે આવ્યું હતું એ બીજેપી વાળા કાયમ વગાડે ને તો કાયમ બહુ જ બધી સીટો માટે જીતી જાય। મોદી સાહેબ નું કામ તો છે જ, પણ તમારું જે ઈ ગીત છે એ બધાને ખરેખર આમ વસી ગયું મનમાં। જી બેન, અમારું કામ એ જ હતું કે અમે લોકો સુધી એક સાચી વાત લોકો સુધી પહોંચાડીએ, લોકોને એમને જે ગમે છે એ ભાષામાં ગીતોના માધ્યમથી અમે એ વાતને તમારા સુધી પહોંચાડીએ, એ અમારું કાર્ય હતું। ને એના માટે હું કહેતો હતો મજાની છે જિંદગી ગુજરાતની આ જિંદગી, મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી, ભાઈ ભાઈ સે ભાઈ ભાઈ। જી રૂપાબેન, તમારું મનપસંદ ગીત કયું છે બેન? તમને એટલે મારું તો મારી હુંડી સ્વીકારો મહારાજ રે, નરસિંહ મહેતા પિક્ચર, કુંવરબાઈ બાબેરું, મને બધા જ ગુજરાતી પિક્ચરો બહુ જ ગમે છે, મોટા ભાગના આવા સારા હોય તો। નરસિંહ મહેતા મારા પ્રિય પેલા છે ગીત માટે, ભજન માટે। અને હું તમને કહીશ કે તમે કલ્પના ન કરો ને એટલા બધા તમારા ચાહકો છે કે જે તમારા સુધી સંદેશો નથી પહોંચાડી શકાય, એમાંની હું એક છું। જે આમ ચાહક રે, ગીત સાંભળે, તમને સાંભળે, પણ તમારા સુધી એ વસ્તુનો સંદેશો ન હોય કે અમે કેટલું બધું તમને માન આપીએ છીએ, તમારા માટે અમને કેટલી લાગણી છે અને તમારા ગીતો અમને કેટલા બધા ગમે છે। ખૂબ ખૂબ આભાર રૂપાબેન તમારો। એટલા માટે તો ગુજરાત ન્યૂઝના આ માધ્યમથી જનતાના અવાજમાં મને આજે ખાસ આમંત્રણ મળ્યું અને હું તમારી સાથે આજે રૂબરૂ થઈ શક્યો। અને તમે જે વાત કરી કે નરસિંહ મહેતાના જે ભજનો, જે ગીતો છે સૌથી વધારે પ્રિય હોય છે, એમાંનું સૌથી
મજાનું જે ગીત જે છે એ મારા બે ફેવરેટ 2 ગીતો હતા. એક તો મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી એ હતું એ, અને બીજું વૈષ્ણવજન તો તેને રે કહીએ. એ આ જે બધા જે ગીતો જે છે એ સદાકાળ અમર ગીતો જે છે જે લોકોની જી બીજા કોલર જોડાઈ ચૂક્યા છે જનતાના અવાજ કાર્યક્રમમાં. જી નમસ્કાર સંજયભાઈ, હિન્દુ કર્ણાવતી શહેરમાંથી વાત કરું. જી સંજયભાઈ, કેમ છો? નમસ્કાર. ઈશ્વરની અસીમ કૃપાભાઈ બોલો. જી સંજયભાઈ બોલો શું કહો છો? હવે સંગીતના માધ્યમ સરસ મજાનું આપણું સાહિત્ય, ગુજરાત સાહિત્ય તો એટલો અદભુત મોટો ખજાનો છે. થોડીક પર્સનલ મારી વાત કરું તો મારા મધર એક સારા સિંગર હતા અને સૂર્યકાંત શિકારીના ગ્રુપમાં લીડિંગ સિંગર હતા. એ વાત બહુ જૂની થઈ ગઈ, પણ વાત એ છે કે સરસ ગીતોની જો તમે વાત કરો તો પુરુષોત્તમ ઉપાધ્યાય ઘણી બધી સરસ ગઝલો ગાઈ હતી કે દિવસો જુદાઈ ના જાય છે જૈસે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે મુજે. અને અત્યારે હાલ મનહરભાઈ પણ બહુ જ સરસ રીતે ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ જે અમે કર્યું છે એના માટે મનહરભાઈ ઉદાસનો પણ ખૂબ આભાર માનીશ. આપના ગીતો પણ મેં સાંભળ્યા છે. બધા સારા સિંગરો છે. જય ચાવડાની પાસે હું ગિટાર શીખવા પણ જતો હતો. જય ચાવડા પણ એક સારા સિંગર છે. હા, જય ચાવડા પણ મારા ખૂબ સારા મિત્ર. હાલ અત્યારે અમેરિકા નિવાસ કરે છે, પણ તેઓ ખૂબ જ સુંદર અવાજ ધરાવે છે જયભાઈ, અને એમના ઘણા બધા ગીતો એવા છે કે જે લોકોને ગમે છે. ઓફકોર્સ એને એટલી પ્રસિદ્ધ કરી દીધી કે જે લોકોને ખબર નથી કે ગુજરાતી સાહિત્ય આટલું વિશાળ છે એની પણ લોકોને સુધી પહોંચાડવાનો શ્રેય જો આજના સમયમાં જો કરી આવો તો મનહરભાઈના પાળે પણ અગત્યનો ભાગ જશે. જી જેવા બહુ જ સારા સિંગરો છો, બહુ જ સરસ રીતે ગાઈ રહ્યા છો. બને ત્યાં સુધી તમે જે એક, હું તો ચુસ્ત હિન્દુવાદી અને સનાતની વ્યક્તિ છું એટલે મને તમારા બધાની જોડે વાત કરીને કાં તો તમારા ગીતો સાંભળીને એક આનંદ એ પણ થાય છે કે હજુ પણ ગુજરાતીમાં અને ગુજરાતી સાહિત્યમાં આપણે સનાતનને ક્યાંક ને ક્યાંક મજબૂત રીતે પકડી રાખ્યું છે. આગળના બેને વાત કરી કે ભાઈ નરસિંહ મહેતાના ભજન કે ગીતો, ખરેખર આપણે સનાતનની જો ચુસ્ત વાત વિચારતા હોઈએ તો વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની લેબોરેટરી ગુજરાત છે. તો હું એવું કહી શકીશ કે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિને અને સનાતનને જાગૃત રાખવા માટેની જો કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો કદાચ આપણું ગુજરાતની ઇન્ડસ્ટ્રી હોઈ શકે અને ગુજરાતી સાહિત્ય. બહુ સાચી વાત છે. એનો અત્યારે સંજયભાઈ તાજો દાખલો છે ફિલ્મ લાલો, કે જેને 100 કરોડથી વધારાનો અત્યારે બિઝનેસ કર્યો છે. પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, જે છે ફિલ્મ લાલો. અને એની અંદર જે ગીત જે છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. નાનામાં નાનું બાળક કે કોઈ વૃદ્ધ આ ટ્યુન પર ન નાચે એવું બન્યું નથી. જે એની સફળતા છે, જે આપે કહ્યું સનાતનની સફળતા છે, જે કૃષ્ણ ભક્તિની સફળતા છે, જે ગુજરાતી ગીતો, જે ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મનો એ પાવર છે કે લોકોના હૃદય સુધી એ પહોંચે છે અને લોકોના દિલ પર રાજ કરે છે. અને વિશ્વમાં આ જે આપણી સનાતન સંસ્કૃતિ છે, જે વિશ્વની અંદર જે આપણા ગીતો જે છે, આપણા ભક્તિની, આપણા ધર્મની વાત આખા વિશ્વમાં કરે છે, એનો સૌથી વધારે શ્રેય જો જાય તો ગુજરાતી ગીતોને, ગુજરાતી સંગીતને, ગુજરાતી ફિલ્મોને. જી સંજયભાઈ. જી તો વાત અત્યારે એમણે બહુ સરસ મજાની કરી, અને હું તો કહું છું કે ગયા વર્ષે જે 2025ની વાત કરું તો 84 ફિલ્મો ગુજરાતી સિનેમામાં રિલીઝ થઈ, અને એમાંની એક આ ફિલ્મ હતી લાલો, કે જેનું આ ગીત હતું જે કૃષ્ણ સદા સહાય હતી, અને એનું આ જે ગીત દ્વારિકાનો નાથ. આવા તો અઢળક ગીતો અત્યાર સુધી લોકોને પસંદ આવ્યા છે. અને ન માત્ર ભક્તિ સંગીત પરંતુ ભજનો, હવે તો રોકનો પણ માહોલ એટલો બધો આવી ગયો છે, જેમાં ઘણા બધા આપણા સંગીતકારો કે જેણે શરૂઆત કરી દીધી છે. એમાં એક મારું પણ નામ છે, અઘોરી મ્યુઝિકનું નામ છે, કુશલ ચોકસીનું નામ છે, કે આ બધા વ્યક્તિઓએ અત્યારે નવી પેઢીને ડાયરેક્ટ ટચ થાય એ પ્રમાણેનું સંગીત આપ્યું છે. પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે બેઝ જે છે ગરબાનો, એ ભૂલાયો નથી, અને એના થકી જ વિશ્વમાં ઘણા બધા દેશોમાં આજે એ સંગીત રેલવાનો મોકો મળતો હોય છે અમને. તો ઘણા બધા ગીતો છે. હમણાં જનતાના અવાજ કાર્યક્રમમાં હું દરેક આપણા જે શ્રોતા મિત્રો છે કે જે લોકો અમને જોવે છે તે લોકો પણ પોતાના મનગમતા ગીતો સાથે અમારી સાથે વાત કરી શકે છે. મારું સંગીત અને મને ગમે છે, હું તો કહું છું હંમેશા કે મેં જ્યારે ભવાઈના બેઝ પરથી, જ્યારે ભલામોરીનો વેશ હતો, આ ભાઈ ગીત જ્યારે રિક્રિએટ કર્યું,
થોડા વર્ષો પહેલાં અને લોકોને ખૂબ જ ગમ્યું. અને હું તો કહીશ કે આ 600 વર્ષ જૂની આપણી પરંપરા, આપણી ભવાઈ, જે કળા જે છે એ લોકો એમ થતું હતું કે આ કળા લુપ્ત થઈ જશે, પરંતુ એવું નથી બન્યું અને એ કળા વધારે 16 કળાએ ખીલી છે. અને હું તો કહીશ કે આવી કળા ક્યારેય પણ ભૂલાવી ન જોઈએ અને એ કળા હંમેશા આગળ વધવી જોઈએ. એ સંગીત અને ફિલ્મો થકી જ થતી હોય છે. જી, અમારી સાથે એક બીજા કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. જી ભાઈ, આપનું નામ? અરવિંદભાઈ, ભારત માતા કી જય, વંદે માતરમ. વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. જી જી, આપનું નામ? વિજય બ્રહ્મભટ્ટ પ્રાંતિજ. અરે વિજયભાઈ, બોલો બોલો. કયું ગીત તમારું સૌથી વધારે ફેવરેટ છે ગુજરાતી સંગીતમાં અને ફિલ્મોમાં? ગુજરાતી ગીતોમાં? જી, ગુજરાતી ગીતોમાં તો પ્રભુ ઘણા બધા ગીતો છે. વડીલ ઉપેન્દ્ર ત્રિવેદી ને નરેશ કનોડિયા વખતની જે ટીમ હતી, એ ટીમો જે હતી એ ટીમોના ગીતો. પછી તમારું ગીત બી યાર પ્રભુ અરવિંદભાઈ બહુ જબરજસ્ત ચાલેલું યાર. તમારા ગીતોમાં તો બધાની કમરો બધી ઓકે થઈ ગઈ હતી. ભલા મોરી રામાયણમાં તો જેને કમરોના ફિઝિયોથેરાપીનું કામ કર્યું છે એમ ગીતોએ. વાહ, આ નવી વાત જાણવા મળી મને. વાહ, ખૂબ ખૂબ આભાર. નવી વાત નહીં યાર, તમારી અમારા પ્રાંતિજ શહેરના અંદર ભોઈ જ્ઞાતિના માણસો રહે છે. હા, એને અમે લોકો લોકડી ભાષામાં એને ભાઈ કહીએ. અચ્છા. હા, તો ભાઈ કહીએ ને પછી જયારે તમારું ગીત લોન્ચ થયું અને પછી નવરાત્રીના અંદર ડીજે ના ઉપર જયારે આ તમારું ગીત મૂકીએ, જી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભાઈ ભાઈ, જી, એટલે ભોઈ લોકો તો બધા ટોપ પર આવી જાય તમે જુઓ તો. અને એટલી મજા આવે ને અમે બી મજા આવે ને બધાને. અમુક તો જે 60-70 વર્ષની બહેનો હતી ને, જે ગરડા કહેવાય ને, સિનિયર સિટીઝન, જી જી જી, એ બી તમારા ગીતોમાં યાર પ્રભુ ઉભા થઈ જતા હતા. ભલા એ વખતે તમારા ગીતે સનેડાને પાડી દીધેલો, મણિરાજ બારોટના સનેડાને પાડી દીધેલો. અચ્છા, કોઈ પણ હા, એટલે મારો ક્યારે એવો ઈરાદો નહોતો, પરંતુ મેં એવું કીધેલું કે સનેડો ખૂબ થયો, હવે કંઈક નવું લાવો. ત્યારે ભાઈ ભાઈ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ત્યારે એ ટેગલાઇનથી જ કર્યું હતું. એટલે મને સનેડો ખૂબ જ ગમે છે. આજે પણ હું સનેડો ગાતો આવું છું. ભાઈ ભાઈ પણ મને ઓફકોર્સ બહુ જ ગમે છે. અને તમને ગમે છે આટલું બધું એ જાણીને ખૂબ જ આનંદ થયો. પણ તમારું સાબરકાંઠા, રાઈટ? સાબરકાંઠા પ્રાંતિજ. હું પોતે બી યાર પ્રભુ નાનો કલાકાર છું, બહુ નાનો કલાકાર છું. અમે તો પછી તમને કદાચ ખબર હશે કે સાબરકાંઠાનું એક સૌથી વધારે ફેવરિટ ગીત છે, સાબરકાંઠાનો સાહુકાર. આ તમને કદાચ ખ્યાલ હશે. એટલે બહુ અદ્ભુત આ બધા. હા, સાંભળો. હા. એક સાબરકાંઠાનો સાહુકાર, એક સાબરકાંઠાનો સાહુકાર, એના દલડામાં છે વેણું કે લેજો સાવરિયા. આ ગીત છે ને પ્રભુ મારા. જી જી જી. એ ગીત આપણે સુર મંદિરના અંદર પેલા બોમ્બેના જે કલાકાર હતા, મારા જેવી માથામાં કિશોર મનરાજા, સારું નામ હતું, કિશોર મનરાજા. એ ભાઈએ આ જબરજસ્ત ગીત ગાયેલું સુર મંદિરના અંદર આણંદ મોગરમાં. જી જી જી. અને અરવિંદભાઈ એક વાત તમારે કહું પ્રભુ, તમે કલાકાર છો એટલે વાત કરું હું. કિશોર મનરાજા, અને એ કિશોર મનરાજા, પ્રફુલ્લ દવે, હેમંત ચૌહાણ, મુસા પાઈક, પામેલા જૈન, અરે પછી હેમંત જી 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 જી, ખૂબ ખૂબ આભાર. બીજા પણ અમારા કોલર મિત્ર સાથે મારે વાત કરવી પડશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપનો. જી, કોણ જોડાઈ ચૂક્યું છે અમારી સાથે? આપનું નામ કહેશો? હલો. હા, તો એમણે સરસ મજાની વાત કરી કે ગરબામાં આ બધા જે કલાકારો હતા કે જે લોકોએ ગરબાને ખૂબ જ અલગ લેવલ પર એમણે મૂક્યા હતા. એ વખતે ફાલ્ગુનીબેન પાઠક કે જેઓએ કહેવાય ને કે વિશ્વની અંદર ડંકો વગાડ્યો. એવા તો ઘણા બધા કલાકારો જે છે કે જેમણે કહેવાય કે ગુજરાતી સંગીત, ગીત સંગીત, કીર્તિદાનભાઈનું નામ લઈએ આપણે, ઓસમાણભાઈ મીર કે જેણે ગાયું હતું, ઘર 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 મેઘ ગટા ગગને ગગને ગરજાત કરે, ઘુમરી ઘુમરી ગરજાત ભરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. જે ગીત જે છે એ રામલીલા ફિલ્મમાં પણ એટલું બધું ગાજ્યું, એટલું બધું લોકોએ સાંભળ્યું, એટલું બધું લોકોએ એને પ્રેમ આપ્યો કે એ ગીત અમર થઈ ગયું. આમ તો આ ગીત જે છે જેને શબ્દો જે લખ્યા હતા આપણા ઝવેરચંદભાઈ મેઘાણીના હતા, અક્ષરે લખાયેલું, અને હેમુભાઈ ગઢવી એને કમ્પોઝ કરીને પ્રથમ વખત રેડિયો પર આ ગીત જ્યારે ગાયું અને ત્યારથી આ ગીત અમર થઈ ગયું. અને
પછી જ્યારે ફિલ્મમાં આવે, હિન્દી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં આ ગીતે કહેવાય કે ડંકો વગાડ્યો. આવા ઘણા બધા ગીતો છે જેમાં નરેશભાઈ કનોડિયા સાહેબનું જે ગીત જે છે કે જાગરે માલણ જાગ. જી હેલો, જી અરવિંદ ગગડાઈ. જી જી ભાઈ, આપનું નામ? પ્રિતેશ. જી ભાઈ બોલો, શું કહેવું છે તમારું ગુજરાતી સંગીત અને ગીતો વિશે? સાંભળીએ છીએ જી. તો પેલું લપેટ વાળું સોંગ સાંભળવાની ઈચ્છા છે તમારા મોઢે. હા, અરે વાહ વાહ, અરે શું વાત છે, બહુ બહુ સરસ મજાનું આ ગીત જે છે કે જે કહેવાય ને કે લપેટ જે ફિલ્મનું આ ગીત હતું, મેં અને જીગરદાને આ ગીત ગાયું હતું. હા, અને એના એ પણ એક બહુ જ સરસ મજા, હમણાં ઉત્તરાયણમાં તમને બહુ જ જબરદસ્ત ધમાલ સાથે અમે અમારા ત્યાં વગાડીએ જ છીએ. અને એ તમે સાંભળજો, એ હતું. પછી હે લપેટ મારું એક ગીત હતું. પછી એક સરસ મજાનું ગીત હતું, સાંભળ મારા, એક છૂટી જશે છક્કા, બરાબર. સાંભળ મારા બક્કા લ્યા ઘૂંટ નવા કક્કા, તો મેવા મિલે પક્કા રે છૂટી જશે છક્કા, મેલ બધા ડખ્ખા ને લાઈફ હવે બખ્ખા, નો મોર ધક્કા, હા છૂટી જશે થક્કા. એક છૂટી જશે છક્કા કરીને અમારી ગુજરાતી ફિલ્મ હતું, એનું પણ આ ગીત બહુ સરસ છે, જે મજા ક્રિકેટ ઉપર હતું. જે ગીત પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. એક મજાની વાત એ હતી કે દિવસમાં 4 વાર ચા જોઈએ, રોજ ઉઠી ગાંઠિયાની રાહ જોઈએ, ખોટી મગજ મારી ના જોઈએ, બસ ઓનલી ગુડ બટ વાહ જોઈએ, ચાલુ હોય દાડો કે હોય રે રજા, આપણે તો કાયમ ગોતીએ મજા, જલસો 24/7 છે રે, શોખ મોટી વાત છે, શોખ મોટી વાત છે. કારણ કે ગુજરાતી જે છે એ વિશ્વમાં એવું કહી શકાય કે એના જેટલી કંઈ શોખીન પ્રજા, ફરવાની, હરવાની, ફેસ્ટિવલની, ખાવા પીવાની જે શોખીન જે છે એ પ્રજા જે છે ગુજરાતી, અને ગુજરાતી ભાષા અલંકારિક ભાષા. જે અમારી સાથે બીજા પણ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. જનતાના અવાજમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ, આપનું નામ? હલો, કટ થઈ ગયો. હા, જે પણ મિત્રો ફોન કરે એ ખાસ ધ્યાનથી ડાયલ કરીને થોડી વાર સુધી હોલ્ડ કરી રાખશે તો મારી સાથે કનેક્ટ થઈ શકશે. આ અદ્ભુત કાર્યક્રમ ગુજરાત ન્યૂઝનો કે જે જનતા સાથે ડાયરેક્ટ વાત કરે છે. કદાચ આ વન ઓફ ધ ઓનલી શો જે છે કે જેમાં જનતા સાથે ન્યૂઝ ચેનલથી સંવાદ રચાય છે. અને આજે મારો વિષય છે એ ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો સાથે. મારા ફેવરિટ સિંગરમાં ઓફકોર્સ પ્રફુલ્લભાઈ દવે, મને ખૂબ જ એમનો અવાજ ગમે. મને મહેશભાઈ કનોડિયા કે જેમનો અવાજ મને ખૂબ જ ગમતો, નરેશભાઈનો અવાજ મને ખૂબ જ ગમતો. અને આપણા ગુજરાતી જી હલો મિત્ર. હેલો અરવિંદભાઈ વેગા સાહેબ, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર, આપનું નામ જણાવશો? હા, પ્રકાશ પટેલ બોલું સાહેબ, શાહપુર અમદાવાદથી. ઓહો પ્રકાશભાઈ, બોલો 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 બોલો, શું કહો છો બાકી? બસ સાહેબ, કેમ છો? આનંદ મંગલ. હવે તો તમારા ઘણા વર્ષો પછી દર્શન થયા. મને એમ અવાજ કહો, તો અવાજ સાંભળીએ છીએ, પણ દર્શન આજે થયા નવા વર્ષના દિવસે 2026માં. વાહ તો વાહ સાહેબ, પ્રકાશભાઈ. અમારી બીજી શું ઈચ્છા હોય કે અમે ગુજરાતી ગાયનો તો ઘણા બધા સાંભળ્યા, પણ તમારા જે અમુક ગાયનો છે સાહેબ, નવરાત્રી હોય કે ઉત્તરાયણ હોય, બધાને ધાબે હોય કે જમીન પર હોય, નચવી દે છે. હવે એવું એક કોઈ ગીત ગવડાય, સંભળાય તો 2 લીટીનું, બલાગોરી રામા બાય પાયવલ, તો પણ આનંદ થશે. જી ખૂબ 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 આભાર, ખૂબ ખૂબ આભાર. તમને હમણાં જ સંભળાવું તમારું ફેવરેટ ગીત. તમે શોમાં જોડાઈ રહ્યા. બીજા પણ કોલર મિત્ર મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભાઈ, હલો. શાહપુર અમદાવાદથી પ્રકાશભાઈ અમારા મિત્ર જોડાઈ ચૂક્યા હતા અને એમણે કહ્યું હતું કે ભાઈ મારું ફેવરેટ ઓફકોર્સ ભલા મોરી બધાને ખૂબ જ ગમે છે. જી નમસ્કાર મિત્રો, આ હતો ગુજરાત ન્યૂઝ જનતાનો અવાજ અને હું આજે હતો તમારો હોસ્ટ અને દોસ્ત અરવિંદ વેગડા કે જેણે વાત કરી અમે આજે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સંગીતની અને મારું ફેવરેટ ગીત. અને પ્રકાશભાઈ જે પ્રમાણે કહેતો એની 2 લાઈન હું ગીતના અહીંયા રેલાવીશ કે ભાઈ લાંબા તાણે ટીલા પાર્કે ઘીરે જમવા ટાણે ધોતિયા મૂકે ઢીલા ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ. નમસ્કાર, કેમ છો? મજામાં છો ને? બસ આ જ રીતે મજામાં રહેજો. નવા વર્ષના આ પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2026 આપ સૌને મળવાનો મને ખૂબ જ આનંદ થયો અને કાર્યક્રમ થકી જે હતો જનતાનો અવાજ ગુજરાત ન્યૂઝ પર. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો. આજે આપ સૌ મિત્રોએ મારી સાથે ડાયરેક્ટ ટેલિફોનથી ન્યૂઝ ચેનલ પર વાત કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
અને ગુજરાત ન્યૂઝ તરફથી પણ આપનો ખૂબ 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 આભાર, ધન્યવાદ.